જે લોકો દૂધી નહીં પણ ખાતા હોય ને એ પણ કિલો દૂધીનું શાક ખાઈ જશે, એટલું ટેસ્ટી આજે આપણે બનાવીશું દૂધીનું શાક. તો અત્યારે ગરમીમાં માર્કેટમાં વધારે દૂધી મળી રહી છે અને દૂધીની જે તાસીર છે એ ઠંડી હોય છે, તો અત્યારે આપણે દૂધીનું શાક વધારે ખાવું જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ દૂધીનું શાક. તો દૂધીનું શાક બનાવવા માટે 1/2 કિલો જેટલી મેં અહીં લઈ લીધી છે દૂધી. તો દૂધી એકદમ કાચી કોણી હોય એવી જ દૂધીની આપણે પસંદગી કરવાની છે. હવે અહીં દૂધીની છાલ મેં ઉતારી લીધી છે અને આગળ અને પાછળનો ભાગ પણ આપણે તેનો કટ કરી મૂકશું. પછી આપણે આ દૂધીને સમારીશું. તો ફ્રેન્ડ્સ, ક્યારે પણ ટ્રાય ન કર્યું હોય આવું શાક તો એક વખત જરૂરથી બનાવજો, કારણ કે આ શાક તમે બનાવશો ને એટલે તમને સાઈડમાં દાળ ભાતની પણ જરૂરત નહીં પડે, એટલું ટેસ્ટી આ શાક બનશે. રોટલીથી અથવા તો પાઉંથી જ તમારું પેટ ભરાઈ જશે. આ શાક સાથે દાળ ભાતને તમે ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં દૂધીના રફલી કટકા કરી લીધા છે. તો આ ટાઈપની કંઈક દૂધીને આપણે સમારી લેવી છે. તો અહીં મેં બધી જ દૂધીને સમારી લીધી છે. હવે આપણે લઈ લેવાનો છે કુકર, અને કુકરમાં આ બધી જ દૂધી આપણે એડ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આગળ પણ મેં દૂધીના શાકના વિડીયોઝ ચેનલ પર અપલોડ કર્યા છે, તમે ચેનલ પર જઈને તમે ચેક કરી શકો છો. અહીં મેં બધી જ દૂધીને કુકરમાં એડ કરી દીધી છે. હવે આપણે તેનામાં પાણી ઉમેરીશું. તો 1/2 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું, કારણ કે દૂધીમાં વધારે માત્રામાં પાણી હોય છે, એટલે બાફવામાં આપણે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. હવે 3 થી 4 વિસલ આપણે કરી લઈશું કુકરની. ત્યાં સુધી સાઈડમાં એક મસાલો રેડી કરીશું, જેના માટે મેં અહીં ખાંડની દસ્તો લઈ લીધો છે. એનામાં આપણે લસણ એડ કરી દઈશું, અદરક એડ કરી દઈશું અને 2 તીખા લીલા મરચાં એડ કરી દઈશું અને તેને આપણે કૂટીને રેડી કરી લઈશું. તો અહીં લસણનું પ્રમાણ થોડું વધારે રાખજો, અને જો તમે જૈન હો તો તમે અહીં લસણનો વપરાશ ન કરતા ફક્ત અદરક અને મરચાંનો જ ઉપયોગ કરજો. હવે અહીં આદુ મરચાં લસણ કૂટાઈ ગયા છે અને અહીં તમે જોઈ શકો છો કે દૂધી પણ સરસ એવી બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે હજી પણ તેનામાં પાણી છે. તો હવે એક બાફેલું બટેટું આપણે કુકરમાં એડ કરી દઈશું. મારા પાસે અલગથી બાફેલું બટેટું હતું એટલે અત્યારે હું તેને અહીં એડ કરી રહી છું. જો તમારા પાસે ન હોય તો તમે દૂધીની સાથે જ બાફવા માટે મૂકી દેજો, અને જો તમને બટેટું આ શાકમાં ન જોઈતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બટેટા અને દૂધીને એકદમ સરસ રીતે પાવભાજી મેસરથી મેશ કરી લેવાના છે. અને જો આવું પાવભાજી મેસર ના હોય ઘરમાં તો તમે મિક્સરમાં તેને પીસી પણ શકો છો. તો અહીં આપણે કંઈક અધ કચરું તેને પીસી લેવાનું છે કે પછી મેશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધું જ સરસ એવું તમે જોઈ રહ્યા છો કે મેશ થઈ ગયું છે. તો આવી રીતના આપણે દૂધીનું શાક બનાવીશું ને તો ઘણી વખત બાળકો મોઢામાં દૂધી નાખતા નથી હોતા, એમને દૂધી જોઈને જ નથી ભાવતી હોતી. તો આવી રીતના મેશ કરીને તમે બનાવશો ને એટલે એમને ખબર પણ નહીં પડે અને હોશે હોશે ખાઈ લેશે. તો ચાલો હવે શાક વઘારીએ. જેના માટે તેલ મેં આજે એક્સ્ટ્રા લીધું છે. તેલ તપી ગયું છે તો એનામાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે. જીરું જેવું તતડે એટલે આપણે તેનામાં થોડી અમથી હિંગ ઉમેરી દઈશું અને લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે આદુ મરચાં અને લસણને કૂટીને રાખ્યા હતા એ આપણે અહીં એડ કરી દેવાના છે અને બરોબર રીતે તેને સાતળી લેવાના છે. અહીં મેં ગેસની ફ્લેમ થોડી સ્લો કરી મૂકી છે, કારણ કે આ જે વઘાર છે એ બળે નહીં. તો અહીં આદુ મરચાં અને લસણને આપણે 1-2 મિનિટ સુધી સાતળી લેવાના છે. ત્યાર પછી મેં અહીં લીધા છે શિમલા. તો અહીં મેં તેને રફલી કટ કરી લીધા છે. આ ટોટલી ઓપ્શનલ છે. શિમલા તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીં શિમલા ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે ટમેટું. તો અહીં 2 મોટી સાઇઝના ટમેટાં મેં નાની સાઇઝના કટ કરી લીધા છે અને તે પણ આપણે અહીં ઉમેરી દઈશું. ટમેટાં કટ કર્યાની જગ્યાએ તમે તેની પ્યુરી પણ કરી શકો છો. પ્યુરી પણ અહીં ઉમેરી શકો છો. તો હવે ટમેટાને મિક્સ કર્યા બાદ સરસ રીતે આપણે તેને વઘારમાં મિક્સ કરી લઈશું, જેથી કરીને ટમેટાં પણ એકદમ સરસ એવા કૂક થઈ જાય. તેને આપણે ઢાંકી દઈશું જેથી કરીને કુકિંગની જે પ્રોસેસ છે એ ઝટપટ થઈ જાય. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ટમેટાં એકદમ સરસ એવા રંધાઈ ગયા છે. તો ફરી પાછું આપણે તેને મિક્સ કરી લઈશું, અને જો કાચા લાગે તમને તો ફરી પાછું 2 મિનિટ માટે ઢાંકી દેવાનું
જેથી કરીને ઝટપટ આ શાક બની જાય, તેને બનતા બિલકુલ વાર ન લાગે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે હવે શિમલા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આ શાકમાં આપણે હવે મસાલા ઉમેરીશું। તો મસાલામાં ઘરના જે રૂટીનના મસાલા હોય ને એ જ હું ઉમેરીશ। તો તેનામાં મેં ઉમેરી દીધી છે 1 ચમચી જેટલી હળદર, નાની ચમચી ઉમેરવાની છે। 1 મોટી ચમચી ભરીને આપણે ધાણાનો પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલું કાશ્મીરી કે પછી તીખું લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનું છે। અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે। એક મસાલો આપણે પાછળથી ઉમેરીશું, જેથી કરીને આ શાકનું ટેસ્ટ 2 ગણું વધી જશે। અને જો ન પણ હોય એ મસાલો તમારા પાસે, તો તમે આ ઘરના જ મસાલામાંથી એકદમ ટેસ્ટી એવું દૂધીનું શાક બનાવી શકો છો। તો હવે બધા જ મસાલા સતળાઈ ગયા છે એકદમ સરસ રીતે। તો હવે આપણે બટેટા અને દૂધીને મેશ કરીને રાખ્યા હતા ને, તે આપણે અહીં ઉમેરી દઈશું। હવે આ શાક તમને કોરું ખાવું હોય તો અત્યારે તમે બિલકુલ પાણી ન ઉમેરતા, અને જો તમને ભાત સાથે પણ આ શાક ખાવું હોય તો થોડું પાણી ઉમેરી દેજો। તો હું અહીં આ શાકમાં પાણી ઉમેરીશ, કારણ કે આજે મેં દાળ નથી બનાવી। તો ભાત સાથે આ શાક એકદમ ટેસ્ટી એવું લાગે છે। અને જો તમને ભાત પણ ન બનાવવા હોય, દાળ ભાત સાઈડમાં ન બનાવવા હોય, તો તમે આ શાકને પાઉં સાથે પણ સર્વ કરી શકો છો, પરોઠા સાથે સર્વ કરી શકો છો, અને રોટલી સાથે પણ સર્વ કરી શકો છો। તો કુકરમાં થોડું પાણી નાખીને મેં અહીં શાકમાં પાણી ઉમેરી દીધું છે। હવે અહીં આપણે સ્વાદ પ્રમાણે લાસ્ટમાં મીઠું ઉમેરી દેવાનું છે। ફરી પાછું આપણે મીઠાને પણ મિક્સ કરી લઈશું। તો અહીં તમને કાશ્મીરી લાલ મરચું આ શાકમાં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। એકદમ આ જે શાકનો લુક છે એ પાવભાજી જેવો આવશે। તો તમે આ શાકને પાવભાજી તરીકે પણ સર્વ કરી શકો છો। એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે છે। એક વખત તમે બનાવીને ટેસ્ટ જરૂરથી કરજો, એકદમ ડિલિશિયસ આ શાક બને છે। હવે આપણે લાસ્ટમાં અહીં ઉમેરીશું પાવભાજીનો મસાલો। તો અહીં આપણે 1 મોટી ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરી દેવાનો છે। અને જો તમારા પાસે ઘરમાં પાવભાજીનો મસાલો અવેલેબલ ના હોય તો ગરમ મસાલો થોડો વધારે ઉમેરી દેવાનો, જેથી કરીને આ જે શાક છે એકદમ ચટાકેદાર બનશે। પાવભાજીના મસાલાની પણ જરૂરત નહીં પડે। રૂટીનના મસાલાથી જ આ શાક એકદમ ટેસ્ટી એવું લાગશે, કારણ કે આપણે અદરક, લસણ અને લીલા મરચાં વાપર્યા છે। તો તીખાશ અને ટેસ્ટ એ પહેલેથી જ આપણે ઉમેરી દીધું છે, એટલે એકદમ ટેસ્ટી એવું આ શાક લાગશે। તો અહીં આપણે પાવભાજી મસાલાને મિક્સ કરી લીધું છે। હવે અડધો ટુકડો આપણે અહીં લીંબુનું નીચોવી દઈશું, જેથી કરીને આ જે શાક છે એકદમ ચટપટું એવું લાગે। લીંબુ તમને ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લીંબુ ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે, અને ધીમી ફ્લેમ ઉપર જ મેં આ શાકને પકવ્યું છે, કારણ કે આ શાકને વધારે આપણે પકવવાની જરૂરત નહીં પડે। ઓલરેડી આપણે બટેટા અને દૂધીને બાફીને લીધા છે, બાકીની સામગ્રી આપણે આગળ સાતળી લીધી છે, એટલે આ શાક ઝટપટ બની જશે। તો અહીં ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ, અને આ શાક સર્વ થવા માટે રેડી છે। કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો। ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। ત્યાં સુધી આવજો।